નમસ્કાર બાળકો, મા શારદાને પ્રણામ. પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, એના છેલ્લા 2 ટોપિક થિયરીના બાકી છે એ આજે શીખવાડી રહ્યો છું. આપણે વાત કરી છે એ પ્રમાણે આવતીકાલે ટેસ્ટ છે. ઓકે, વોટ્સએપથી રિક્વેસ્ટ મોકલશે ને વોટ્સએપથી ટેસ્ટ મોકલું છું. ઓકે, જે ઋષિ એકેડમીના પરિવારના સભ્યો છે એમને, કારણ કે બધા માટે તો પોસિબલ નથી, કારણ કે તમે જાણો છો કે અત્યારે હજારો વ્યૂઝ થઈ રહ્યા છે. તો ધ્રુવીભૂત થયેલા ડાઇલેક્ટ્રિકને કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર. આપણે ગઈકાલે વાત કરી હતી કે ડાઇલેક્ટ્રિક એટલે સાદી ભાષામાં અવાહક, એટલે એવા પદાર્થો કે જે વિદ્યુત બળ લગાડવાની છૂટ આપે પણ વિદ્યુત ભારને જવાની છૂટ ન આપે. સાદી ભાષામાં અવાહક, ઇન્સ્યુલેટર. બરાબર. તો હવે શું થઈ ગયું, આ એક કેપેસિટર હતું. ઓકે, અને એની અંદર આપણે એક ડાઇલેક્ટ્રિક મૂક્યો અને બહારના ક્ષેત્રને કારણે એ જે ડાઇલેક્ટ્રિક મૂક્યો એના મોલેક્યુલ્સ, એના અણુઓ એ બહારના ક્ષેત્ર કઈ દિશામાં હોય, પ્લસ થી માઇનસ તરફ. અહીંયા જે દોર્યું છે તો પરિણામી ક્ષેત્ર છે. બહારનું ક્ષેત્ર છે નામ આપણે વેક્ટર E0 રાખી શકીએ, ફ્રી સ્પેસમાં રાખેલું વિદ્યુત ક્ષેત્ર. અને ડાયપોલ મોમેન્ટ એવી રીતે પ્રેરિત થાય કે P અને E એક જ દિશામાં હોય. આપણે ગઈકાલે વાત કરી હતી, અને એને આપણે કહેવાય રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક, કે જેમાં P અને E એક જ દિશામાં હોય અને P એ E ના સમપ્રમાણમાં હોય. આજે મેં દોરી છે એ આદર્શ પરિસ્થિતિ છે. આપણે ગઈકાલે વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં કે એકચ્યુઅલી તાપમાનને કારણે અણુઓને ગતિ ઉર્જા હોય અને એને કારણે અણુઓ અસ્થિર થવા ટ્રાય કરતા હોય. ઓકે, અને વિદ્યુત ક્ષેત્રને કારણે એને સ્થિતિ ઉર્જા હોય. ઓકે, એટલે એ બંનેની કમ્બાઇન્ડ ઇફેક્ટ રૂપે થોડાક અસમાંતર રહેતા હોય. તો આપણે 0 કેલ્વિન તાપમાનની આદર્શ પરિસ્થિતિ વિચારીએ તો આવી ગોઠવણ વિચારી શકાય. તો તમે જોશો કે આ ડાઇલેક્ટ્રિકના જે અણુઓ છે એમાં આ પ્લસ અને માઇનસ, આ પ્લસ અને માઇનસ, તો સાદી ભાષામાં બાજુમાં રહેલા વિદ્યુતભારો છે એકબીજાની અસરને કેન્સલ કરે. ઓકે, પણ આ જે કેપેસિટરની પ્લેટ્સ છે ત્યાં એને છેવાડે આવેલા આપણા ડાઇલેક્ટ્રિકના જે વિદ્યુતભારો છે આ, બરાબર કે નહીં, એ લોકો છે એ ઇફેક્ટ આપશે, અસર આપશે. બરાબર. આને હવેથી આપણે કહીશું બદ્ધ વિદ્યુતભાર. શું કહીશું? બદ્ધ વિદ્યુતભાર. લોકો ત્યાં બંધાઈ ગયા, હલી શકે એમ નથી. ઓકે, જે આ પ્લેટ ઉપર આપણે ઓરિજિનલ વિદ્યુતભાર જમા કર્યા હતા, જે મેં દોર્યા નથી, બરાબર કે નહીં, કન્ફ્યુઝન નિવારવા માટે, એને આપણે મુક્ત વિદ્યુતભાર કહી શકીએ. તમને એમ થાય કે સર એ લોકો તો પ્લેટ ઉપર જ હોય ને, તો કે હા, અહીંયા મુક્તનો અર્થ છે કેપેસિટરની પ્લેટ્સ ઉપર પહેલેથી આપણે કેટલો વિદ્યુતભાર મૂકવો છે એ નક્કી કરવા માટે આપણે મુક્ત છીએ. વી આર ફ્રી, કે કેટલું કેપેસિટર ચાર્જ કરવું છે પહેલેથી, એ દ્રષ્ટિએ એને મુક્ત વિદ્યુતભાર કહેવાય. એ આપણે દોર્યા નથી અહીંયા. ઓકે, એટલે આજે છે ને બદ્ધ વિદ્યુતભાર કહેવાય, બાઉન્ડ ચાર્જીસ. ઓકે, તો આખી ફિગર સમજાઈ ગઈ, બરાબર કે નહીં? હવે સૌથી પહેલો શબ્દ છે પોલરાઇઝેશન અથવા ધ્રુવીકરણ. જો આ માઇનસ થી પ્લસ તરફ એક ડાયપોલ મોમેન્ટ છે, આ બીજી ડાયપોલ મોમેન્ટ છે, આ જોજો, વચ્ચેના ન જોતા. બરાબર. તો એ જે બધી ડાયપોલ મોમેન્ટ છે એની કુલ ડાયપોલ મોમેન્ટને કદ વડે ભાગીએ. સાદી ભાષામાં એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ, એને પોલરાઇઝેશન વેક્ટર કેપિટલ P કહેવાય. એકમ કદ દીઠ ડાયપોલ ચાર્જ. ઓકે, અચ્છા, આપણે ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે કે આ જે ડાયપોલ મોમેન્ટ છે એ બહારના ક્ષેત્રના અથવા નેટ ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. આ સપ્રમાણતા દૂર કરવા માટે અહીંયા એક અચળાંક મૂકવું, તો એ સપ્રમાણતા અચળાંક છે એ જે વચ્ચે માધ્યમ મૂક્યું છે એનો અચળાંક છે, એની લાક્ષણિકતા છે, એને કહેવાય છે ડાઇલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી. આ શબ્દ તમારી માટે સહેજ નવો છે. ઓકે, તો એનો અર્થ ક્યારેક સમજાવીશ. અત્યારે આપણે ટોપિક આગળ ચલાવીએ. ઓકે, ઇંગ્લિશ વર્ડ છે, એનું ગુજરાતી નથી થઈ શકતું, સસેપ્ટિબિલિટી રાખવું પડશે. કંઈક અંશે એવો અર્થ કહી દઉં તમને કે તમે બહારથી ક્ષેત્ર લગાડો તો અંદરના અણુઓ કેટલા પ્રમાણમાં એને અનુકૂળ થઈ શકે છે. ઓકે, કેટલા પ્રમાણમાં અનુકૂળ થવા પ્રયત્ન કરે છે, એને લગતો શબ્દ છે સસેપ્ટિબિલિટી. ઓકે, હવે જો
એકમ કદ હોય તો ડાયપોલ મોમેન્ટ વેક્ટર p છે, તો આ સ્લેબનો કુલ કદ છે એને આપણે ડેલ્ટા v કહીએ, તો કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી આવે? વેક્ટર p ઇન્ટુ ડેલ્ટા v. એ ડેલ્ટા v કદના ચોસલાની ચોખ્ખી ડાયપોલ ચાક માત્રા છે. અને આ આપણે કીધું એ પ્રમાણે બધ વિદ્યુત ભારોની પૃષ્ઠ ઘનતા છે, પ્લસ ઓર માઇનસ સિગ્મા p. ઓકે, આ ટોપિક અહીં પૂરો થયો. એક બીજો ટોપિક છે જેમાં આપણે વાત કરી હતી કે કેપેસિટર ઉપર આની શું અસર થાય ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરવાથી. તો ધારો કે આપણે ડાઇલેક્ટ્રિક માધ્યમ નથી ભર્યું, શૂન્યાવકાશ રાખ્યો છે, તો વિદ્યુત ક્ષેત્રને આપણે E0 કહીશું. ડાઇલેક્ટ્રિક માધ્યમ ભર્યું તો એ ડાઇલેક્ટ્રિક માધ્યમનું ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ તરફ હોય? આ તરફ હોય. એટલે બહારના ક્ષેત્રનો વિરોધ કરશે, ભલે નબળું હશે પણ વિરોધ તો કરશે ને. એને કારણે એક નેટ વિદ્યુત ક્ષેત્ર મળશે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર, એને E કહીએ, મૂલ્ય ઇક્વલ્સ ટુ E0 માઇનસ EP. E0 નું સૂત્ર હતું સિગ્મા અપન એપ્સિલોન નોટ, EP નું સૂત્ર આવે સિગ્મા P અપન એપ્સિલોન નોટ. હવે આપણને ખબર છે કે V ઇક્વલ્સ ટુ E ઇન્ટુ D. V એટલે આ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, D એટલે અંતર, ખબર જ છે બધી. એમાં E ની આ કિંમત મૂકી દઈએ, સિગ્મા માઇનસ સિગ્મા P અપન એપ્સિલોન નોટ ઇન્ટુ D. હવે જો આ સિગ્મા માઇનસ સિગ્મા P છે એ સિગ્મા કરતાં તો ઓછું જશે, કંઈક બાદ થયું એટલે. ધારો કે k માં ભાગનું છે, હવે k માં ભાગનું એમાં k ને શું કહેવાય એ થોડી વાર એને ખબર પડશે. એટલે આને આપણે કહીએ ધારો કે સિગ્મા બાય k બરાબર, d અપન એપ્સિલોન નોટ. તો સિગ્મા ઇન્ટુ d અપન એપ્સિલોન નોટ ઇન્ટુ k. સિગ્મા એટલે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, એને q બાય a કહેવાય બરાબર. તો q બાય a ઇન્ટુ d અપન એપ્સિલોન નોટ ઇન્ટુ k. તો હવે જો આ છે ને c, આપણને ખબર છે કે કેપેસિટન્સ ઇક્વલ્સ ટુ q બાય v બરાબર ને. તો ઇક્વલ્સ ટુ k, અહીંયા જો q બાય v. હવે આ પેલા a નીચે આવી જશે એટલે k a એપ્સિલોન નોટ સામે જશે, d નીચે આવશે. એમાં a એપ્સિલોન નોટ પણ d છે, એને શૂન્યાવકાશમાં કેપેસિટન્સ કહેવાય ને C0. એટલે c ઇક્વલ્સ ટુ k ઇન્ટુ C0 થઈ જાય. એટલે કેપેસિટન્સ k ગણું થઈ જાય. ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરો તો કેપેસિટન્સ વધી જાય, કેપિટલ k ગણું થઈ જાય. ઓકે, હવે જો શૂન્યાવકાશ હતું તો C0 ના સૂત્રમાં આપણે C0 બરાબર a એપ્સિલોન નોટ અપન d મૂકીએ, તો પછી c બરાબર a એપ્સિલોન નોટ અપન d મૂકવું જોઈએ ને. એટલે આ એપ્સિલોન છે એ જે વચ્ચે માધ્યમ મૂક્યું એની પરમિટિવિટી છે. તો આ બેને કમ્પેર કરશો, આની સાથે કમ્પેર કરશો તો જો a જેવો a છે, d જેવો d છે, પણ એપ્સિલોન જેવું કોણ છે? k ઇન્ટુ એપ્સિલોન નોટ છે. અને માટે k બરાબર શું આવી ગયું? એપ્સિલોન અપન એપ્સિલોન નોટ. એટલે આ કેપિટલ k છે એને કહેવાય છે ડાઇલેક્ટ્રિક અચળાંક. ડાઇલેક્ટ્રિક અચળાંક, માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. એનું બીજું નામ છે, જો આ છે ને પરમિટિવિટીનો ગુણોત્તર છે, એટલે એને કહેવાય છે સાપેક્ષ પરમિટિવિટી બરાબર. અચ્છા, અહીંથી લખશો તો k બરાબર શું આવશે? c અપન c નોટ. અને આપણને ખબર છે કે c બરાબર q બાય v ને v ચલે છે E, એટલે કેપેસિટન્સ કરતા વિદ્યુત ક્ષેત્ર વ્યસ્ત પ્રમાણમાં હોય તો એ દ્રષ્ટિએ આનું સૂત્ર આવે E0 બાય E. એટલે આ કેપિટલ કે ડાઇલેક્ટ્રિક અચળાંકની તમે ત્રણ વ્યાખ્યા આપી શકો બરાબર. કે ભાઈ કેપિટલ કે ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર, અથવા ડાઇલેક્ટ્રિક માધ્યમની હાજરીમાં કેપેસિટન્સ અને શૂન્યાવકાશમાં કેપેસિટન્સનો ગુણોત્તર, અથવા ડાઇલેક્ટ્રિક માધ્યમની એબ્સન્સમાં જે વિદ્યુત ક્ષેત્ર હોય તેનો અને ડાઇલેક્ટ્રિક માધ્યમની હાજરીમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એનો ગુણોત્તર. એ રીતે તમે ત્રણ રીતે કેપિટલ k ને વ્યાખ્યાયિત કરી શકો. એમાં આ જાણીતી વ્યાખ્યા છે એપ્સિલોન અપન એપ્સિલોન નોટ, કારણ કે ડાઇલેક્ટ્રિક અચળાંકનું બીજું નામ છે સાપેક્ષ પરમિટિવિટી. ઓકે, તો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. બાય.